ડીએપી ખાતરની અછત મુદ્દે પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતનો કૃષિમંત્રીને પત્ર। અમરેલી જિલ્લામાં ખાતર ન મળી રહ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ। ખેડૂતોની હાલત કફોડી હોવાનો પત્રમાં ઉલ્લેખ। અતિવૃષ્ટિની કૃષિ સહાય પેકેજ પણ મળેલ નથી એવું કહેવું છે પ્રતાપ દુધાતનું। ડીએપી ખાતરની અછત મુદ્દે એમએલએ પ્રતાપ દુધાતે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે। અમરેલી જિલ્લામાં ખાતર ન મળી રહ્યું હોવાનો આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। પહેલા ખેડૂતોની હાલત અતિવૃષ્ટિને કારણે ખરાબ હતી અને હવે ખાતર પૂરતું ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, મૂંઝવણમાં મુકાયા છે। ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી આપને એક વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું પણ ખાતર મળતું જ નથી। સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે। અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની।